મને એક જ ભાષા બોલતા આવડે, એમાં હોતે બધા બોલવા ના પડે કે તું તો બોલતો જ નહીં, તારા મોઢામાંથી જીબડો બહાર કાઢતો જ નહીં, તારો જીબડો તો કુવાડે કાઈપા જેવો હે, કાઈપા જેવો, તને તો બોલવાનું ભાન નથી, મોઢું તારું ખોલતો જ નહીં, તું નો બોલવાનું બોલો. એક તો મને એક જ ભાષા આવડે હે, તમે તમને કોઈની સામે બોલવા નથી દેતા હે, પણ અમુક નંગો, અમુક તત્વો જે મારા જીવનમાં આવીને ઉથલ પુથલ કરતા હોય તો મારે મારા મુખમાંથી સંવાદ કરીને કઈક તો એને ગાળો આપવી પડે ને, નકર એને ખબર કેમ પડે કે મારા મોઢામાં જીબડો હે, મગ નથી ભર્યા. અને આના હાટુ મારે અલગ ભાષા શીખવી, કે આને ગાળું દેવાની એટલે મારે અલગ ભાષા શીખવી, અને હું શીખી હોત એટલે હાલો, અને અલગ ભાષામાં ગાળું હોત દીધો, એને હોતે સામે વાળાની ભાષા આવડતી છે નહીં ને, તો ખોટી મહેનત તું કામ કરો, સીધું ગુજરાતીમાં મોરે મોરો નો આવવા દો. અને સાહેબ ગાળો બોલવાથી મગજ શાંત થાય, આપણા મનની તૃપ્તિ થાય, જે વસ્તુ આપણે મારપીટ થી સોલ્વ ન કરી શકતા હોય એ આપણા મોઢાના સંવાદમાંથી સામે વાળાની બોલી બોલીને બાળી નાખી, એનાથી વધારે સુખ શું? તો બોલો, એટલું બોલો કે સામે વાળાને કાન નાક નાક જેટલા બી શરીરમાં કાણા હોય ને બધામાંથી લોહીની જ્વાળા નીકળવા માંડે, કેમ કે ગાળો બોલે ઈ ભાઈડા, નો બોલે ઈ બાયલા, મોઢે બોલીને બાળે ને ઈ મરદનું ફાડ્યું, બાકી બધા લસણનું દાઢિયું. ત્યારે યાદ આવે કે હું ગાડી લઈને જતો હતો અને એક અપ્સરાએ ગાડી ઠોકીને સ્માઈલ આપી, કે હું ગાડી લઈને જતો હતો, એક અપ્સરાએ ગાડી ઠોકીને સ્માઈલ આપી દીધી, ભલે મારા પગ ભાંગો પણ તો એને સોરી સાથે સ્માઈલ આપી. પછી 5 કિલોમીટર ગાડી દોડાવી એની પાછળ ઊભી રાખી અને મેં ગાળ આપી દીધી. આપી પણ કોણ કે તારો મફત થઈ છે, ખર્ચો આપીને જાવ ને ગાડીને ઠોકી તો ગાડીનો ખર્ચો પણ આટલો ભાંગો, દવાખાનાનો ખર્ચો કોણ આપશે? તાર બાપા જ આપશે ને, હું થોડો લઈ આવી જાય. ડાબી બાજુ ઇન્ડિકેટર આપે, જમણી બાજુ ઓડી જશે ને પછી ભરાઈ જશે ગમે ગાડી, કે શરમ આવે કે નહીં? તો ગાડી લઈને બહાર જ ન નીકળાય.